આજે 11 અને 11નો અર્થ જ એવો છે કે 11 દાડાનો 11મી તિથિનું મહત્વ તો ખરું, સાથે સાથે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય ને 11મું મન ભગવાનના કામમાં લાગે એને 11 કહેવાય. કારણ કે સતત નિરંતર દીર્ઘકાલ છે, કાયમ 15 દિવસે એક વખત ભગવાન હું તારા માટે કાઢીશ, આ એનું મહત્વ. કારણ કે 15 દિવસે એક વખત આપણે સંસારી એટલે કઈ રોજ તો આખો દાડો કાઢી નો, અને ફળ આહાર કરીશ એટલે ફળનો આહાર કરું, એટલે ફળ ખાવાના, એટલે ના રાંધવાની માથાકૂટ કે ના પેલી કોઈ તકલીફ નહીં, એટલે વાસણ ઘસવાની કે એવી ઉપાધિ નહીં. એટલે એ સમય ભગવાનનો આપણે બગાડતા નથી. પણ અત્યારે તો ફળ આહારને બદલે ફળ આહાર થઈ ગયું. એટલે હવે 8-10 જાતનું રાંધ્યું હોય ને પછી હામટું ખાઈએ એટલે બપોરે ઊંઘી જાય. નહીતર આમ તો 11 ને દાડે રાતે 12 વાગ્યા સુધી જાગવું જોઈએ, પણ બપોર 12 વાગે હુઈ જાય ને 5 વાગે ઉઠે, પછી કે રાતે 12 વાગ્યા સુધી જાગવું પડે. તો વચ્ચે તો બ્રેક લીધો. એટલે ઘણી વખત આપણે છે ને સગવડિયો ધર્મ પાડીએ છીએ. હકીકતમાં સમજા વિનાની હાંગલા પીંજણ પબેડા ખાય, શીશોડો ભળે શેરડી રહ કુંડીમાં જાય. એ સમજા વિનાનું કરીએ ને એમાં મજા ના આવે. સમજણપૂર્વક કરીએ ને કોઈ પણ નું માહિતમ આપણને ખબર હોવું જોઈએ. પણ ઘણા શું કે 11 શ્રીઓ એટલે વૈકુંઠમાં જાઓ, પણ કેવી 11? કઈ જાતની 11? હા, અને પછી કે અમે વૈકુંઠમાં જાઉં, પણ વૈકુંઠમાં કેવી રીતે? એક ભાઈ તો ભાગવત સાંભળવા ગયા કે ભગવાનની ભક્તિ કરવા માંડે ને એને યમ રાજા નો આવે, કે યમના દૂતો નો આવે. તો બોલો તો દાંત કાઢતો કાઢતો બહાર આવ્યો. મેં કીધું શું થયું, કેમ હશે છે? તો કે મહારાજે એવું આમાં વાંચતા હતા કે જે ભક્તિ કરે ભાગવત સાંભળે એને યમના દૂતો નો આવે. એટલે કે આપણે મરવાનું નહીં, આપણે અમર થઈ જવાનું. હું કોઈ એવું નથી કહ્યું, તો હું કોઈ યમના દૂતો નો આવે, દેવદૂતો લેવા આવે. પણ જવાનું તો ખરું જ, નક્કી જ છે. પણ એવું કરીને જાય કે દેવદૂતો આવે. અને એટલે જ આપણે 11 ને દિવસે મહત્વનું આપણે વિચારીએ છીએ. અને તે દિવસે અમે આજ તો પાછી પુત્રદા એકાદશી છે, પુત્રદા એકાદશી, પુત્ર માગે. અને હકીકતમાં જોવા જઈએ ને તો ઘણા એવું કે ને કે અમારા જીવનમાં ગ્રહોનો પ્રભાવ પડે ખરો? તો શાસ્ત્ર તો એવું કહે છે કે બાપ છે ને એ સૂર્યનો અવતાર છે, અને માં છે ને એ ચંદ્રનો અવતાર છે. એટલે માં અને બાપ સૂર્ય અને ચંદ્ર છે, તો એ તો સૂર્યમાંથી જ ઉત્પન્ન થયેલા ગ્રહો છે. તો એ ભાંડેડા થયા કે ન થયા? તો એનો પ્રભાવ પડે કે નહીં? કારણ કે જે નક્ષત્ર જે ગ્રહ ચાલતો હોય ને એ સમયે જે બાળક જન્મે ને એને સ્કેન થઈ જાય, ફોટોકોપી થઈ જાય. અને એ ગ્રહો એમાં આપણે કુંડલી જે મંડાવીએ ને, તો અત્યારે એસ્ટ્રોલોજી બધું પાવરફુલ નથી રહ્યું, ખાલી કમાણીનું સાધન થઈ ગયું છે. હકીકતમાં જ્યોતિષ શાસ્ત્ર એટલે એસ્ટ્રોલોજી. એ આપણું ખગોળશાસ્ત્ર એટલું પાવરફુલ હતું કે આ લોકો હવે અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ વાળા મંગળ ગ્રહમાં પહોંચ્યા છે. પણ આપણે તો શિવપુરાણમાં પહેલેથી જ બધું લખેલું છે. અને શિવપુરાણ ઉપરથી જ એ લોકોએ વિચાર કર્યો કે પૃથ્વીનો દીકરો મંગળ, પૃથ્વી પણ ગ્રહ જ છે, પૃથ્વીનો દીકરો મંગળ. તો કે માણાનો દીકરો માણા જેવો જ હોય, તો પૃથ્વીનો દીકરો પૃથ્વી જેવો જ હોય. અને એ લોકો યાન મોકલા પછી ખબર પડી કે ના ના, પૃથ્વી જેવી જ જમીન ત્યાં છે, પણ વાતાવરણ નથી. તો વાતાવરણ ઉત્પન્ન થાય, ભગવાનની ઈચ્છા થાય. હવે આપણે અહીંયા હકડા નથી રહ્યા અને અહીંનું વાતાવરણ બગાડ નાખ્યું. ત્યાં મંગળ ઉપર ગયા હોય તો આપણે ઠેકાણું રહેવા દઈએ? આપણે એટલે આપણે. હા, એટલે આપણને ભગવાને બધી વ્યવસ્થા કરી આપી હતી. અહીંયા જંગલ પણ એટલું આપ્યું, પાણી પણ એટલું આપ્યું, પર્વતો આપ્યા, ધાતુઓ આપી, બધું જ વ્યવસ્થા કરી આપી હતી. જા બેટા રે, જલસા કર. પણ બેટો એવો કપાતર પાયકા ને કે બાપાનો ખજાનો બધો બગાડી નાખ્યો. અને એટલે જ આ 11ની પાછળનો હેતુ જ એ છે, મારા પ્રભુને ગમતું થાય અને મારા પ્રભુને ગમતું કરું. તો પ્રભુને શું ગમે? ભૂખારીએ ભગવાન મળે એવું નહીં, પણ એને સાથે ભૂખા રહીએ ને તો એક વ્રત છે. આપણે વ્રત લઈને ઘણાને બાધા લેતા કે ભાઈ હું આ જ્યાં સુધી ન કરું ત્યાં સુધી, કારણ કે હું ચોખા નહીં ખાઉં કે દૂધ નહીં ખાઉં. એનો મતલબ શું છે કે દૂધ સામે આવે કે ચોખા સામે આવે ને
એટલે આપણને યાદ આવે કે હજી મારે ભગવાનનું આ કામ કરવાનું બાકી છે નહીં. ભગવાન ખાવા ના નથી પાડતો, પણ આપણી ટેક એવી રાખી કે એ મને યાદ આવ્યા જ કરે. એટલે તો સત્યનારાયણની કથામાં લીલાવતી કલાવતીની વાત આવે જ છે. આપણે તો 16 વર્ષ 20 વર્ષ કાઢી નાખીએ, હજી ક્યાં ભગવાન માગે છે. હા, બાધા તો રાખી દીધી, પછી પૂરી કરીએ નહીં, અને પૂરી કરવામાં આ ના કરીએ. ખરેખર તો મને એમ લાગે ને ભગવાન થવું ને એ અઘરું છે. હા, એક વખત ત્યાં ઊભો રહી ગયો અને કોઈ ખાકરિયા મેલી જાય ને કોઈ હાકર મેલી જાય ને કોઈ પેંડા મેલી જાય ને પછી કીડીઓ આવે ને ઝટકા ભરે, પગ ઊંચો થાય નહીં, અને સ્થિર ઊભું રહેવાનું. જેટલા આવે એટલા કાં ગાયરું કાઢે ને કાં માગણી મૂકે. એ તો ભગવાન જ સહન કરીએ કે આપણે કરી શકીએ નહીં. આપણે તો ઘડીએ ઘડીએ કહીએ ને આગળ જાઓ, અહીંયા હું માઇક કરીશું. અને એટલે 11 ને દિવસે કંઈ ન માગતા પ્રભુ તારા માટે જે હું કરું છું એ ઉપવાસ. ઉપ એટલે ભગવાન અને વાસ એટલે પાસે રહેવું, ભગવાનના વિચારોની પાસે રહેવું. આને ઉપવાસ કહેવાય. અપવાસ નહીં, આને આઘા થવું નહીં. અને ભગવાનની પાસે રહેવું એટલે શું? તો ભગવાનના વિચારોથી આપણે સતત મનમાં અભિષેક કરાવીએ. અને એટલે જ 11 ને દિવસે માણસ સતત 15 દિવસમાં જે નથી કરી શક્યા તે દિવસે 11 ને દિવસે, અને ઉપવાસ હોય ને એટલે મન પવિત્ર થાય, દેહ પવિત્ર થાય. કારણ કે બીજો ખોરાક ન નાખીએ એટલે દેહની અંદર એવી પ્રક્રિયા થાય, કેમિકલ ઉત્પન્ન થાય. એ તો હવે વૈજ્ઞાનિકોએ ખોજ્યું, એની હવે ગોઈતું કે ઉપવાસ કરવાથી ટી નામના સેલ અંદર ઉત્પન્ન થાય અને એને કારણે રોગ પ્રતિકાર શક્તિ વધે. આ કોરોના આટો મારીને વયો ગયો, પણ ઉપવાસને એકટાણા કરવા વાળાને વળગ્યો નહીં. બોલો, હા, કે અહીંયા આપણું કાંઈ હાલ છીએ નહીં. અને આવ્યો હોય તો આપણને ખબર ન પડે, કારણ કે શરીરની એટલી બધી ક્ષમતા હોય એટલે એ નડે નહીં. ઉપવાસ કરવામાં આ પણ લાભ છે. બીજા નંબરમાં આપણે ક્યાંક ગયા હોય 2 કલાક ખાવાનું મોડું થાય ને તો આપણું મગજ જતું રહે. અને એકાદશીને દિવસે આખો દાડો ભૂખા રહે ને તો પણ એનું મન ખાવામાં જાતું નથી. ઓલી હારી 2 કલાકમાં ભૂખ લાગે. અને એટલે જ ખ્યાલ આવે કે વ્રતમાં કેટલી તાકાત છે, પણ અંદર શ્રદ્ધા હોવી જોઈએ. હવે મારે હાહુ કીધું છે, મારી બાઈ કીધું છે, મારે કરવાનું છે, ભૂખ્યા મેર્યા વિના છૂટકો નથી. એટલે તો આ ફરાળી બટાકા વાળા અને ફરાળી ગોટા, હવે તો એવું બધું આવ્યું, ફરાળી પીઝા. તો ભાઈ એ બધું ખાવું તો ઓલું ખાશું, એમાં શું વાંધો છે? પણ પહેલું મહત્વ છે, ખાવા હાટું એકાદશી નથી, ભક્તિ હાટું, સત્કર્મ હાટું અને જ્ઞાન હાટું એકાદશી છે. અને ત્યારે કઈ ન થાય ને તો મનન કરીએ, ભગવાનનું નામ લઈએ, કોઈ સારું પુસ્તક વાંચીએ, અથવા તો આપણે બહેનો ઘણા વખત તો બહેનોનું મંડળ હોય ને તો ધૂન બોલ. તો હવે ઘણાને એવું લાગે છે આ બપોર વસાર બખાડો કરે છે, એને ભગવાનનું નામ ગમતું નથી. મેં એક વખત પેપરમાં વાંચ્યું હતું કે પેલા ફ્લેટમાંથી ઓલા ભાઈ મારવા ગયા હતા. બોલો, બહેનો ને ધૂન બોલતા હતા, બખાડો કેમ કરો? હવે એને ભવાય હારા લાગે, આ ભગવાનનું નામ બખાડો લાગે, એવાય હોય. એટલે ભાઈ ઘણા હવનમાં હાડકા નાખનારા તો હોય જ. જ્યારે ઋષિઓ યજ્ઞ કરતા તો હવનમાં હાડકા નાખવા રાક્ષસો જ આવતા હતા ને, તો કોઈ એના વંશનો રહી ગયો હોય તો આવે, એને બીજું આપણે શું કહીએ, પણ એને સીધા કરવા પડે. એટલે ભગવાન એમ કહે છે અર્જુનને કે તું કર્મ કર, કર્મ યોગ કર, અને મારા માટે કહે, તારા માટે ન કહે તો કઈ નહીં. અને એટલે જ ભગવાને 3જો અધ્યાય 19મો શ્લોક ભગવાનને આપણને ગઈકાલે કીધું હતું કે ભક્તિ યોગ, જ્ઞાન યોગ ને કર્મ યોગ. કર્તૃત્વમાં કારણ છે, ભોક્તૃત્વ કર્મયોગી ભોગની આશા રાખીને કર્મ કરતો જ નથી. કર્તૃત્વમાં કારણ છે, જે કરીએ છીએ ને એમાં કોઈ કારણ છે. ભોક્તૃત્વ એટલે જે ભોગ મેળવવા માટે કરે છે, અને કર્મયોગી ભોગની આશા રાખીને કર્મ કરતો નથી. એ ભોગ ભોગવવા હાટું થઈને કર્મયોગી આવું કરતો નથી. આપણે તો કંઈક મળે એટલે કરીએ, મને આ મળે, મને તે મળે, મને આવું મળે. આમ તો જો કે આપણે જયારે કરિયાણાની દુકાન જઈએ ને તો નાનકડું લિસ્ટ હોય કે દાળ નથી, લોટ નથી, ચણાનો લોટ નથી, આવું છે, તેવું છે, એવું લઈ આવીએ કરિયાણાની દુકાન. ભગવાનની મંદિરે જાય ને તો લાંબુ લિસ્ટ લઈને જાય. આ છોકરા નામ નથી, મારે આમ નથી, અને બાપા નામ નથી, ઓને આમ નથી, ઓને આમ નથી. ભગવાન આગળ એવડું મોટું લિસ્ટ મેળ દઈએ ને, ભગવાન કે તું માગવા આવ્યો,
કે વેપાર કરવા આવ્યો અને પાછો આ લાલચ ભગવાન ને આપે. એટલું કામ કરીને તો 2 નારિયેળ ચડાવી. ભગવાને વિચારમાં પડી જાય કે બેટા મારા બેટા કે નારિયેળ મારું બનાવી, મારો બનાવેલો માનવી મને બનાવી જાય છે કે નારિયેળ તો ભગવાને બનાવ્યું, આપણે તો કઈ ખારા પાણીમાં ઊભું થયું, ઉપર મીઠું પાણી અને 3 પડદા કર્યા, નારિયેળમાં પાણી હાંસ્યું અને આપણે પાછા નારિયેળ લઈને ભગવાનને કહીએ કે મારું કામ કર્યું તો જ ચડાવું. ભગવાનને માતા તો એમ જ વિચારતા છે કે મારો બેટો વેપારી થયો. ભગવાન આગળ વેપાર હાલતો નથી. મા ઉપર પ્રેમ હોય તો હું માને રોટલો ખવડાવું. તો જગદંબા ઉપર મને ભક્તિ ઉપર મારી ભગવતી ઉપર પ્રેમ હોય તો હું 2 નહીં 22 નારિયેળ આપું, પણ શરતથી નહીં. માએ જયારે છોકરાને મોટો કર્યો ને ત્યારે શરત નહોતી રાખી. 2 વર્ષનો હતો કે વરહદીનો હતો, સુકામાં સુવાડી ભીનામાં સૂતી પોતેમાં હેતવાડી દયાળી જ માતું. એ જયારે હુવડાવતો તેને ત્યારે શરત નહોતી રાખી કે તું મને બુઢાપામાં પાડીશ તો જ હું તને મોટો કરું. નહીં, પ્રેમ હતો તો એને મોટો કર્યો. અને પછી મોટો થયા પછી નોકરીએ ગયો, પૈણી ગયો, છોકરા થયા અને 5 વર્ષનો હતો ત્યાં સુધી માની હાડીનો છેડો પકડીને વાહે વાહે દોડતો હતો. પણ 35 વર્ષનો થાય ને જો મા પાસે જાય ને તો માની લેવાનું કે મા ઉપર પ્રેમ છે. હા, હકીકતમાં જોવા જઈએ ને તો અટાણે પેલો છે ને ત્રાજવામાં ઊભો છે વસારે. ઓલી આપણે નહીં ત્રાજવાની ઉપરનો ઓલો હોય કાંટો, હુયો હોય ને હુયો. હા, આમ નમે આમ નમે, એક બાજુ હાહુ ઊભી ને એક બાજુ વહુ ઊભી, વૈશમાં આ ઊભો. હા, એટલે વહુ ઓલા ઘરવાળા પાસે જવા જાય ને તો મા બાળું પાલું નમી જાય, અને મા છે એ છોકરા પાસે જવા જાય ને તો વહુ વાળું પાલું નમી જાય. એટલે પુરુષની તો 2 બાજુ દશા બગડે. હા, વહુ નું ખેંચે તો વહુ ઘેલો કે અને માનું ખેંચે તો મા વાળીઓ કે. પહેલું યાદ રાખવું જોઈએ કે જેને જન્મ દીધો એના ઉપકારો અઢળક છે. શ્રી નારદ, પુંડરીક, પરાશર, આ બધા જે થઈ ગયા, ભીષ્મ, એ બધા માતૃ અને પિતૃ ભક્ત હતા. તો એ લોકોની ભક્તિને કારણે મા બાપ, અરે પુંડરીક તો ત્યાં સુધી કહે છે કે મારા ચામડામાંથી જૂતા બનાવીને મારા મા બાપને પહેરાવું તો પણ હું એના ઋણમાંથી મુક્ત થઈ શકું નહીં, કારણ કે જગતમાં લાવનાર જ એ છે. પણ આજે પશ્ચિમી સંસ્કૃતિ એવી થઈ ગઈ છે કે મા બાપની કોઈ કિંમત રહેવા દીધી નથી. નહીતર વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો અત્યારે છોકરા ઉત્પન્ન ના કરે, પેદા ના કરે ને તો પણ પોતે જીવી શકે છે. પણ 2 વર્ષ કે 4 વર્ષ થાય ને એટલે એમ કહે છે કે અમારે બાળક જોઈએ. આપણે પહેલા તો પથ્થર એટલા દેવ પૂજે, પગલીનો પાડનાર દેને રના દે, એના માટે ગીતો બન્યા, ઢોર બન્યા, ગરબા બન્યા. શા માટે? સંતાન. જ્યાં સુધી બાળક ન થાય ત્યાં સુધી મા બાપને જીવવાની મજા આવતી નથી, અને સ્ત્રીનું માતૃત્વ ત્યાં સુધી જાગતું નથી. માં ત્યાં સુધી પેદા નથી થતી. હકીકતમાં એ કોઈની દીકરી છે, બેન છે, ફોઈ છે, ભાભી છે, નણંદ છે, બધા જ એના વિશેષણ લાગે, પણ માં નથી. એ તો બાળક જ જયારે જન્મે ને ત્યારે માનો જન્મ થાય. સાથે બાળકનો જન્મ થાય ત્યારે જ માનો જન્મ થાય. ત્યાં સુધી માં નહોતી બની, ત્યાં સુધી કોઈની બેન હતી, કોઈની પત્ની હતી, કોઈની દીકરી હતી. પણ એક બાળકને જન્મ દીધા પછી એ માં બની. એટલે તે દિવસે 2 જન્મ થયા કહેવાય, એક બાળકનો જન્મ થયો ને એક માનો જન્મ થયો. અને આ આપણું સનાતન શીખડાવે છે. કારણ કે એ અહીંયા 20 વર્ષની હતી અને માં 5-10 વખત ઉઠાડે ને તો પથારીમાંથી બેઠી ન થતી હોય, પણ બાળક થયા પછી બાળક સેજ રડે ને તો હપ દઈને બેઠી થઈ જાય. આ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, કેવી રીતે આવ્યું? કૂતરાના ગલુડિયા પણ હોય ને તો કૂતરી પણ આપણને ગલુડિયા પાસે ચડવા દેતી નથી. આટલું સાચું છે. આ માનો પ્રભાવ છે. એટલે જગતમાં માનની વેલ્યુ બહુ છે. બાપની